આરટીઓ માર્ગ સલામતી માસનો સમાપન સમારોહ ગુરુકુળ ખાતે યોજાયો। આરટીઓ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી હતી, જેના સમાપન સમારોહનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં ઉપસ્થિત અધિકારીગણો દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અને અવેરનેસ માટે જાગૃત રહે તેવા અંગેના જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। 1989 પહેલા માર્ગ સલામતી વીકની ઉજવણી કરવામાં આવતી હતી। ત્યારબાદ ડિફરન્ટ કોન્ફરન્સ એના વિશે યોજવામાં આવે છે, જેમ કે 2015 ની અંદર બ્રાઝિલમાં એક કોન્ફરન્સ યોજવામાં આવી કે જેમાં એક ડિકેડના એક માપદંડ તૈયાર કરવામાં આવે છે। ઓકે, કારણ કે આપણે જાણીએ છીએ કે એવરી ડે વાહનોની સંખ્યા વધતી જાય છે। જો વાહનોની સંખ્યા એટલી વધતી જાય છે, સામે સામે જવાબદારી પણ આપણી એટલી સામે વધતી જાય છે। 2024-25 ના એ રેકોર્ડની વાત કરીએ તો પેટ્રોલ વ્હીકલ્સ 1.80 કરોડથી વધુ એવરી યર એનું વેચાણ થાય છે। ડીઝલ વ્હીકલ 25 લાખથી વધુ ડીઝલ વાહનોનું વેચાણ કરવામાં આવે છે। અને હાલ ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો બી ઘણી જગ્યાએ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, એની પર વાહનોની સંખ્યા સાથે સાથે વધી રહી છે। તો આ વાહનોની સંખ્યા દિવસે દિવસે વધવાની છે। પહેલા એવું હતું કે ઘરની અંદર જો 4 વ્યક્તિ હોય તો એમની પાસે એક ગાડી હોય, એક 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય। હાલ એક વ્યક્તિ હોય એની જોડે 4 વાહન હોય, 2 2 વ્હીલર હોય, એમાં બી જો શાકભાજી લેવા જવાનું હોય તો એની પાસે અલગ વ્હીકલ હોય। આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ આરટીઓ ભાવનગર ખાતે ફરજ બજાવું છું। આજ રોજ માર્ગ સલામતી માસ 2026નું સમાપન કાર્યક્રમનું એક આયોજન કરવામાં આવેલ હતું, જે સ્વામિનારાયણ ગુરુકુલ સરદારનગર ખાતે સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું। આ સમાપન કાર્યક્રમમાં અમે વિવિધ નાટકો, જેમ કે યમરાજની અદાલત કરીને એક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, જેમાં આરટીઓ તથા અમારી સંલગ્ન ટીમ સાથે અને જેમાં રોડ સેફ્ટી વિષયક તમામ સલામતીના નિયમોનું પાલન થકી આપણે નવચેતના વ્યક્તિઓમાં કેવી રીતે જગાવી શકાય અને રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ કેવી રીતે કરી શકાય તે બાબતે આખી તટસ્થ કરીને તમામ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને એનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં અમારી સાથે આજે સ્કૂલના વિદ્યાર્થીઓ, વિપુલ વાળા જે નાટક રચયિતા છે એમની ટીમ આખી તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમારી સાથે સમગ્ર કાર્યક્રમમાં જોડાયા હતા।